સુરતમાં વોર્ડ નંબર 4 ની મધ્યસ્થ કાર્યાલય ખાતે એમએલએ કુમાર કાનાણીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું, લોકોને સાચી વાત સમજાવવામાં ભાજપના કાર્યકર્તા કાચા પડ્યા છે। રાઇટ ટુ એજ્યુકેશનમાં લાખો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં ફીમાં ભણે છે। આ વાત આપણે લોકો સુધી મૂકી ન શક્યા, આપણે કાચા પડ્યા। વરાછા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા ચેતવણી આપી છે। વોર્ડ નંબર 4 ની મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આપણે લોકોને સાચી વાત સમજાવવામાં કાચા પડ્યા છીએ। તેમણે ઉમેર્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં મફત ભણે છે, પરંતુ આ વાત લોકો સુધી પહોંચાડવામાં કાર્યકર્તાઓ નિષ્ફળ રહ્યા। આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર મફત સારવાર આપે છે, તેમ છતાં વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયો। ધારાસભ્યએ કહ્યું કે 5 વર્ષ સુધી રેશનિંગ અને બાંધકામ કૌભાંડ કરનારા લોકો ચૂંટણી આવતા સુંદરકાંડ કરે છે। તેમણે રામનવમીનો વિરોધ કરનારાઓ પર પણ પ્રહાર કર્યા કે જે આજે લોકો રામનવમીની શુભેચ્છા પાઠવે છે અને સાધુ સંતોના પગમાં પડે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જી કાકા, વોર્ડના ઉદ્ઘાટન દરમિયાન આપ પ્રહાર કર્યા છે અને કાર્યકરોને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે, શું છે? ચૂંટણી આવી રહી છે, પ્રચાર શરૂ થયો છે, એટલા માટે વિપક્ષોને ખાસ કરીને જે રીતે જૂઠાણું ચલાવે છે, જે ખોટું બોલે છે અને ખોટું બોલીને જૂઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો થાય છે, એની સામે આપણે સજાગ રહેવું જોઈએ। લોકો સુધી સાચી વાત પહોંચે, લોકોને સાચી વાતની સમજણ પડે અને લોકો ગેરમાર્ગે ન દોરાય, એટલા માટે સરકારની જે યોજનાઓ છે, સરકારની જે વિકાસની વાતો છે, એ આપણે લોકો સુધી પહોંચાડવામાં કાચા ન પડીએ અને સફળ થઈએ અને લોકોમાં આપણી વાત સાચી પહોંચે એના માટેના પ્રયાસો કરવા માટે અને મહેનત કરવા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે। અત્યાર સુધી કાર્યકરો અપીલ ન કરી? 5 વર્ષ સુધી? 5 વર્ષ અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ ચૂંટણી પ્રચારની અંદર ફરીવાર લોકોને યાદ અપાવવું પડતું હોય છે, કારણ કે ચૂંટણી પ્રચારની અંદર દરેક પક્ષો પોતપોતાની વાતો મૂકતા હોય છે અને ચૂંટણીની અંદર આપ જે રીતે ખોટી વાતો મૂકી રહ્યું છે એની સામે લોકો ગેરમાર્ગે દોરાઈ ન જાય, એટલા માટે ફરીવાર આપણે લોકોને સાચી વાત સમજાવવી પડશે, વિકાસની વાત કરવી પડશે, યોજનાઓની વાત કરવી પડશે, જેનાથી લોકો ગેરમાર્ગે ન દોરાય। અને એટલા માટે ચૂંટણી પ્રચારની અંદર હકીકતમાં આપણે સાચી વાત મૂકીને લોકો ખોટી વાતોમાં ન આવી જાય। ચૂંટણી પ્રચાર બધા જ પક્ષો કરતા હોય છે, પણ કોઈના ખોટી વાતમાં દોરવાઈ ન જાય, કોઈની ખોટી વાતમાં આવી ન જાય, એટલા માટે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ, એના માટે મહેનત કરવી પડે। સુંદરકાંડ અને હપ્તાની વાતો કરી છે। 5 વર્ષ સુધી આપણે સૌ વરાછાની જનતા જાણે છે કે આપના કોર્પોરેટર અડધા અત્યારે ક્યાં છે એ પણ આપણને બધાને ખબર છે, અને જે લોકો આપના કોર્પોરેટર હતા એણે કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે। સસ્તા અનાજની દુકાન હોય કે બાંધકામોની વાતો હોય કે જ્યાં પણ બાંધકામો થતા હોય ત્યાં કેવા હપ્તાઓ લીધા છે, અનેક ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને ચૂંટણી આવે એટલે સુંદર કાંડ કરે છે। આ વાત લોકોને આપણે કરવી પડશે।